ચલો તો પોતાનું સ્થાન ગ્રહણ કરજો. વાત હતી મિત્રતા દિવસની. ચણો હોય ને ચણો, ચણો જો મમરા સાથે મળે, મમરા સાથે મળે તો શું બને? ભેળ બને. ને ચણો જો બીજી તરફ હોય ને તો ચકણો બને. બરોબર ને? બરોબર. એટલે કહેવાનું તાત્પર્ય એ કે આપણને મિત્રતા કોને સાથે કરવી, કેવા મિત્રો આપણી સાથે હોવા જોઈએ. તો શાસ્ત્ર ભગવત કહે છે કે હંમેશા આપની સાથે કલ્યાણ મિત્રોને રાખજો. જેઓ પોતે તો તરસે તમને પણ તારશે, અને કદાચિત તમે તરશો તો તમે એમને તારશો. એક ગામવાળા કૃષ્ણ અને રામની મૂર્તિ બનાવે છે અને એમની પૂજા કરે છે. રોજ પરમાત્માની કૃષ્ણ અને રામનું મંદિર બનાવ્યું, એમની પૂજા કરે. એક દિવસ ઇન્દ્ર મહારાજ પ્રગટ થાય છે. એ શું કરો છો? આ બંધ કરો. કેમ એમની પૂજા કરો છો? પૂજા તમે મારી કરો. તો ગામવાળા કહે છે ના ના, રામ અને કૃષ્ણ ભગવાન છે, એમની તો પૂજા કરવી જોઈએ ને. અચ્છા એવું છે? તમે જીવો કોનાથી છો? અનાજથી. અનાજ કોણ આપે? ખેતી. ખેતી કોણ કરાવે છે? વરસાદ આ તે વગેરે બધું કોણ આપે? તો હું આપું છું, ઇન્દ્ર છું, હું આપું છું. મારી પૂજા કરો તમે. ગામવાળા ના પાડી દે છે, ના ના અમે તમારી પૂજા ન કરીએ. તો ઇન્દ્ર મહારાજા શ્રાપ આપીને ચાલ્યા જાય છે. શું આપે છે શ્રાપ? કે હવે તમારા ગામમાં વરસાદ નહીં પડે. હવે આપના ગામમાં વરસાદ નહીં પડે. 1 મહિનો, 2 મહિનો, જૂન, જુલાઈ, ઓગસ્ટ વરસાદ પડતો નથી. ગામવાળા ટેન્શનમાં આવી જાય છે. હવે કરવું શું? ત્યારે તો આપણે મજાકમાં લીધું, પરંતુ હવે જો વરસાદ નહીં પડે તો ઘર કેવી રીતે ચાલશે? એટલે બધા ભેગા થાય છે, ડિસ્કસ કરે છે અને કહે છે કે ચાલો કામ કરીએ, આપણે ભોળાનાથ પાસે જઈએ, શંકર ભગવાન પાસે. ત્યારે બીજો એક માણસ કહે છે કે શંકર ભગવાન પાસે તો પછી જઈએ, પહેલા આપણે ઇન્દ્ર મહારાજને તો વિનંતી કરીએ, આપણે એમની પૂજા કરીએ, એમને પ્રાર્થના કરીએ. એટલે બધા એક સાથે બેસી આવી રીતે ચોકાનમાં બેસે છે. ઇન્દ્ર મહારાજાનું ધ્યાન ધરે છે અને ઇન્દ્ર મહારાજા પ્રગટ થાય છે, માફી માંગે છે. તો ઇન્દ્ર મહારાજા કહે છે કે વરદાન તો મેં જ આપેલું છે, એટલે આમ તો પૂરું થાય નહીં, વાપસ ખેંચી ન શકું. પરંતુ એક કામ કરો, તમે જે પહેલા વિચાર કરેલો ને ભોળાનાથ પાસે જવાનું, ત્યાં જાઓ અને ભોળાનાથને કહો કે જો ડમરું વગાડશે ને ડમરું તો વરસાદ પડશે. તો ગામવાળા કહે છે ઠીક છે ચલો ત્યાં જઈએ. ગામવાળા એક બાજુથી રસ્તે નીકળે છે ભોળાનાથ પાસે જવા માટે, ને ઇન્દ્ર પાછો ઈગો યાદ આવે છે. અરે હું શ્રાપ આપું ને હું જ એમને રસ્તો પણ આપું, આ કેવી રીતે શક્ય છે? હું શ્રાપ આપું ને હું જ રસ્તો આપું, કેવી રીતે શક્ય છે? એટલે ઇન્દ્ર મહારાજ પોતાની સ્પીડે ભોળાનાથ પાસે પહોંચી જાય છે અને આમ થોડા એમના પગના ચરણ આમ જઈને બેસી જાય છે. ભોળાનાથ કહે છે ભાઈ શું થયું? કેમ આજે અહીં પધાર્યા? ત્યારે કહે છે પ્રભુ એક વરદાન જોઈએ. શેનું? 5 વર્ષ સુધી તમે ડમરું નહીં વગાડતા. કેટલા વર્ષ? 5 વર્ષ સુધી તમે ડમરું નહીં વગાડતા. હવે ઇન્દ્ર મહારાજા છે ભોળાનાથ પાસે આવે છે. ભોળાનાથ કહે છે તથાસ્તુ, ચાલે જાય છે. ને અહીંયા ગામવાળા પૂછે છે, ભોળાનાથને સ્તવના કરે છે અને કહે છે કે હે ભોળાનાથ તમે ડમરું વગાડો ને. ભોળાનાથ હજી પૂછે કે શું કામ આ તે? સીધું કહી દે છે ભોળાનાથ ભાઈ 5 વર્ષની મારી બાધા છે, 5 વર્ષની મારી બાધા છે. એટલે ગામવાળા સમજી જાય છે કે ભાઈ અહીંયા પોલિટિક્સ રમાનું છે. એટલે ગામવાળા પાછા પોતપોતાના નગરમાં આવી જાય છે. આવે છે અને ખબર છે હવે 5 વર્ષ તો ઇન્દ્ર ભોળાનાથે ના પાડી દીધી, એટલે ખેતી તો થવાની નથી, વરસાદ આવવાનો નથી, એટલે ખેતી થવાની નથી. એટલે બધા આમાં જ આરામ કરતા હોય છે. ત્યારે એક નવયુવાન ખેતરમાં હળ ચલાવી રહ્યો હોય છે. તો ગામવાળા હસે છે એના ઉપર અને કહે છે કે ભાઈ આ શું કરી રહ્યો છે? ભોળાનાથે કહી દીધું 5 વર્ષ ડમરું નહીં વગાડે, અને ઇન્દ્ર મહારાજાએ કીધું છે કે જો ડમરું નહીં વાગે તો વરસાદ નહીં આવે. તો નવયુવાન કહે છે કે મારા ઘરમાં બિયા પડ્યા હતા, જો બિયા વાવીશ નહીં તો આમ જ ખરાબ થઈ જશે, એના કરતા એને વાવી તો દઉં. અને આપણો મુખ્ય ધંધો ખેતી, ગુજરાત ખેતી પર ચાલે, અને જો હળ નહીં ચલાવવું ને આમ જો મારામાં પ્રમાદ પેસી જશે, આરામ કરવાની મને સહુલિયત આવી જશે, તો 5 વર્ષ પછી જ્યારે મને જરૂર પડશે ત્યારે હું હળ કેવી રીતે ચલાવીશ? મને તમારી મહેનત કરવી છે, હળ છે, કામ કાંઈ નથી, આખો દિવસ આપણી પાસે કામ ન હોય તો આપણે શું કરીએ? મોબાઈલ. અરે વાહ, સરસ.
બરોબર, આપણી પાસે કામ ન હોય તો મોબાઈલ. ગઈકાલે એક શ્રમણ ભગવતના પ્રવચનમાં ગયો હતો તો વાત નીકળી હતી, આજ આની જ વાત હતી. ત્યારે સાહેબ કહે છે કે આપણી શક્તિ હોવા છતાં પણ આપણે ન કરીએ, એટલે સમજો આપણી શક્તિ છે ઉપવાસ કરવાની, એકાસન કરવાની, વ્યાસન કરવાની, આપણે ન કરીએ તો પણ આપણને આ પ્રમાદ કરીએ છીએ એનો દોષ લાગે. અને કહેવાયું છે કે ભગવાન કહેતા હતા ગઈકાલે કે ભવિષ્યમાં થનારા અનેક તીર્થંકર ભગવંત હાલ નરકમાં છે, એવી જ રીતે ભૂતકાળમાં થયેલા 14 પૂર્વધારી ભગવંત. 14 પૂર્વધારી એટલે જેમને સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર્યની પ્રાપ્તિ થયેલી હોય તેઓ પણ હમણાં નિગોધમાં છે. કારણ કે પ્રમાદ અને પ્રમાદ જ્યારે આપણે કરીએ, આપણી શક્તિ હોવા છતાં આપણે જ્યારે કાંઈ નથી કરતા ત્યારે એનો પણ આપણને દોષ લાગે છે અને એ ક્યાંક આપણું સમ્યક્ત્વ જે આપણને મળેલું હોય છે એનાથી આપણને વિમુખ નિગોધ સુધી લઈ જાય છે. તો આ છોકરો અહીંયા આ વાત કરે છે, નવયુવાન, અને આ વાતનો સીધો કરંટ લાગે છે પાર્વતી માતાને. પાર્વતી માતા વિચારે છે કે છોકરો તો બરોબર કહે છે કે જો હળ નહીં ચલાવો ને પછી ભૂલી ગયો તો, મારા ભોળાનાથ ડમરું વગાડવાનું ભૂલી ગયા તો. એટલે ભોળાનાથ પાસે જાય છે અને બધી આખી જે ઘટના બની ને ઘટના કે છે, ભોળાનાથને સંશય જાય છે કે હું ડમરું નહીં વગાડું તો, ભૂલી ગયો તો. એક વખત જોવું તો થઈ મને વગાડતા આવડે છે કે નહીં. નજી વગાડે છે ને ત્યાં વરસાદ પડે છે. કહેવાનું તાત્પર્ય પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા, પરમાત્મા પ્રત્યેની લાગણી, પરમાત્મા પ્રત્યેની જો મિત્રતા હશે ને તો તમારું કોઈ પણ અટકેલું કામ તમારું થશે અને થશે. અને ખરેખર આપણે આ ભરત ક્ષેત્રમાં બળભાગી કે જ્યાં મહાવિદ્યમાં બેઠેલા સિમંદર સ્વામી પણ જે શેત્રુંજય દાદાને યાદ કરતા હોય, શેત્રુંજયની સ્તવના કરતા હોય અને એમના સમવસરમાં બેસી જ્યારે સિમંદર સ્વામી કહે છે કે શેત્રુંજયને જેટલું વર્ણન કરીએ ને એટલું ઓછું છે. એવા જ્યારે આદિનાથ દાદા આપણને અહીં ભેટ્યા છે, ગિરનારના નેમિનાથ દાદા આપણને ભેટ્યા છે, ત્યારે આપણને મળેલા આ સમયનો આપણે સદુપયોગ કરીએ અને વધારે ને વધારે જ્યારે પણ આપણને સમય મળે આ દાદા સાથે કનેક્ટ થતા જઈએ. અને આવી સરસ મજાની જે અહીં આપ છબી જોઈ રહ્યા છો શેત્રુંજય મહાતીર્થની, તો ચાલો આદિનાથ દાદાને યાદ કરીએ અને ત્યારબાદ બીજા મણકા તરફ આપણે આગળ પ્રવેશ કરશું. દાદા તારી યાત્રા કરવા મારું મન
ઋષભ કહે ભવ ક્રોડના કર્મ ખપાવે તેહ. એવું આ ભરત ક્ષેત્રમાં આપણને આ ચાન્સ મળ્યો છે કે જ્યારે આપણે ડગલે ને પગલે કર્મો કરતા હોઈએ ત્યારે જ્યારે દાદાની યાત્રા કરવાનું મન થાય, વિચાર થાય અને દાદાની યાત્રા કરવા જ્યારે આપણે ઘરમાંથી નીકળીએ ને એટલે એક એક ડગલું કરીને શેત્રુંજય તીર્થે પહોંચીએ છીએ ત્યારે ખુદ આદિનાથ ભગવાને કીધેલ છે કે એક એક ડગલું ભરે શેત્રુંજય સમુજ્ય ઋષભ કહે ભવ ક્રોડના કર્મ ખપાવે તેવા. તો આ મનુષ્ય ભાવ આપણને કર્મ ખપાવવા મળ્યો છે ત્યારે આવા મનુષ્ય ભાવમાં આપણે બીજા મણકામાં પ્રવેશ કરીએ. સૌ ભાગ્યશાળીઓ સમન્વય મુદ્રામાં એટલે કે તમારા આંગળીના પાંચે ટેરવાને જોઈન્ટ કરી નીચા ઉપર હાથ રાખી ટટ્ટાર બેસી આ સમન્વય મુદ્રામાં આપણે નમસ્કાર મહામંત્રના ભાષ્ય જાપમાં આગળ વધીએ. ચલો સૌ ટટ્ટાર બેસી જજો. ઊંડો શ્વાસ લઈ નમસ્કાર મહામંત્રનો જાપ કરવાથી આપણા દેહ અને આભા મંડળમાં પ્રવેશેલ અનિષ્ટ તત્વોનું નિવારણ થઈ સાત્વિકતાનો વિકાસ થાય છે. ફરીથી એકવાર ઊંડો શ્વાસ લઈએ. સૌ ઊંડો શ્વાસ લેજો. સમગ્ર વિશ્વ પ્રત્યે સમન્વય ભાવોનું જીવનમાં દિન પ્રતિદિન નિરૂપણ થતા પ્રાણી માત્ર પ્રત્યેની કલ્યાણની ભાવના પ્રગટ થાય એવી ભાવના સાથે આપણે ત્રીજી વાર ઓમ રીમ ઓમના જયઘોષમાં આગળ વધીએ. ફરીથી એકવાર ઊંડો શ્વાસ લઈ ઓમ.
Om
सर्वेषु परमं होई मंगलम् ओम ह्रीं ओम नमो हरिहंताणम् ओम ह्रीं ओम नमो सिद्धाणम् ओम ह्रीं ओम नमो आयर्याणम् ओम ह्रीं ओम नमो ओम ह्रीं ओम नमो लोहे सब साहुणम् पंचनमुक्तारो सर्वभावपणासनो मंगलहरं च सर्वेषु होई मंगलम् ओम ह्रीं ओम नमो हरिहंताणम् ओम ह्रीं ओम नमो सिद्धाणम् ओम ह्रीं ओम नमो आयर्याणम् ओम ह्रीं ओम नमो वचायाणम् ओम ह्रीं ओम नमो लोहे सब साहुणम् पंचनमुक्तारो सर्वभावपणासनो मंगलहरं च सर्वेषु होई मंगलम् ओम ह्रीं ओम नमो हरिहंताणम् ओम ह्रीं ओम नमो सिद्धाणम् ओम ह्रीं ओम नमो आयर्याणम् ओम ह्रीं ओम नमो वचायाणम् ओम ह्रीं ओम नमो लोहे सब साहुणम् पंचनमुक्तारो सर्वभावपणासनो मंगलहरं च सर्वेषु होई मंगलम् ओम ह्रीं ओम नमो हरिहंताणम् ओम ह्रीं ओम नमो सिद्धाणम् ओम ह्रीं ओम नमो आयर्याणम् ओम ह्रीं ओम नमो वचायाणम् ओम ह्रीं ओम नमो लोहे सब साहुणम् पंचनमुक्तारो सर्वभावपणासनो मंगलहरं च सर्वेषु होई मंगलम् ओम ह्रीं ओम नमो हरिहंताणम् ओम ह्रीं ओम नमो सिद्धाणम् ओम ह्रीं ओम नमो आयर्याणम् ओम ह्रीं ओम नमो वचायाणम् ओम ह्रीं ओम नमो लोहे सब साहुणम् पंचनमुक्तारो सर्वभावपणासनो मंगलहरं च सर्वेषु होई मंगलम् ओम ह्रीं ओम नमो हरिहंताणम् ओम ह्रीं ओम नमो सिद्धाणम् ओम ह्रीं ओम नमो आयर्याणम् ओम ह्रीं ओम नमो वचायाणम् ओम ह्रीं ओम नमो लोहे सब साहुणम् सर्वभावपणासनो मंगलहरं च सर्वेषु होई मंगलम् ओम ह्रीं ओम नमो हरिहंताणम् ओम ह्रीं ओम नमो सिद्धाणम् ओम ह्रीं ओम नमो आयर्याणम् ओम ह्रीं ओम नमो वचायाणम् ओम ह्रीं ओम नमो लोहे सब साहुणम् पंचनमुक्तारो सर्वभावपणासनो मंगलहरं च सर्वेषु परमं होई मंगलम् ओम ह्रीं ओम नमो हरिहंताणम् ओम ह्रीं ओम नमो सिद्धाणम् ओम ह्रीं ओम नमो आयर्याणम् ओम ह्रीं ओम नमो वचायाणम् ओम ह्रीं ओम नमो लोहे सब साहुणम् पंचनमुक्तारो सर्वभावपणासनो मंगलहरं च सर्वेषु परमं होई मंगलम् ओम ह्रीं ओम नमो हरिहंताणम् ओम ह्रीं ओम नमो सिद्धाणम् ओम ह्रीं ओम नमो आयर्याणम् ओम ह्रीं ओम नमो वचायाणम् ओम ह्रीं ओम नमो लोहे सब साहुणम् पंचनमुक्तारो सर्वभावपणासनो मंगलहरं च सर्वेषु होई मंगलम् ओम ह्रीं ओम नमो हरिहंताणम् ओम ह्रीं ओम नमो सिद्धाणम् ओम ह्रीं ओम नमो आयर्याणम् ओम ह्रीं ओम नमो वचायाणम् ओम ह्रीं ओम नमो लोहे सब साहुणम् पंचनमुक्तारो सर्वभावपणासनो मंगलहरं च सर्वेषु होई मंगलम् ओम ह्रीं ओम नमो हरिहंताणम् ओम ह्रीं ओम नमो सिद्धाणम् ओम ह्रीं ओम नमो आयर्याणम् ओम ह्रीं ओम नमो वचायाणम् ओम ह्रीं ओम नमो लोहे सब साहुणम्
સિદ્ધાણમ ઓમ નમો સિદ્ધાણમ ઓમ નમો આયર્યાણમ ઓમ નમો વચાયાણમ ઓમ નમો લોય સવતાહુણમ એસો પંચન ઓંકારો સર્વ પાવ પ્રણાશનો મંગલાણં ચ સૌવેસે પરમો હોઈ મંગલ ઓમ નમો હરિહંતાણમ ઓમ નમો સિદ્ધાણમ ઓમ નમો આયર્યાણમ ઓમ નમો વચાયાણમ ઓમ નમો લોય સવતાહુણમ એસો પંચન ઓંકારો સર્વ પાવ પ્રણાશનો મંગલાણં ચ સૌવેસે પરમો હોઈ મંગલ ઓમ નમો હરિહંતાણમ ઓમ નમો સિદ્ધાણમ ઓમ નમો આયર્યાણમ ઓમ નમો વચાયાણમ ઓમ નમો લોય સવતાહુણમ સર્વ પાવ પ્રણાશનો મંગલાણં ચ સૌવેસે પરમો હોઈ મંગલ ઓમ નમો હરિહંતાણમ ઓમ નમો સિદ્ધાણમ ઓમ નમો આયર્યાણમ ઓમ નમો વચાયાણમ ઓમ નમો લોય સવતાહુણમ એસો પંચન ઓંકારો સર્વ પાવ પ્રણાશનો મંગલાણં ચ સૌવેસે હોઈ મંગલ ઓમ નમો હરિહંતાણમ ઓમ નમો સિદ્ધાણમ ઓમ નમો આયર્યાણમ ઓમ નમો વચાયાણમ ઓમ નમો લોય સવતાહુણમ એસો પંચન ઓંકારો સર્વ પાવ પ્રણાશનો મંગલાણં ચ સૌવેસે હોઈ મંગલ ઓમ નમો હરિહંતાણમ ઓમ નમો સિદ્ધાણમ ઓમ નમો આયર્યાણમ ઓમ નમો વચાયાણમ ઓમ નમો લોય સવતાહુણમ એસો પંચન ઓંકારો સર્વ પાવ પ્રણાશનો મંગલાણં ચ સૌવેસે પરમો હોઈ મંગલ ઓમ નમો હરિહંતાણમ ઓમ નમો સિદ્ધાણમ ઓમ નમો આયર્યાણમ ઓમ નમો વચાયાણમ ઓમ નમો લોય સવતાહુણમ એસો પંચન ઓંકારો સર્વ પાવ પ્રણાશનો મંગલાણં ચ સૌવેસે પરમો હોઈ મંગલ ઓમ નમો સિદ્ધાણમ ઓમ નમો આયર્યાણમ ઓમ નમો વચાયાણમ ઓમ નમો લોય સવતાહુણમ એસો પંચન ઓંકારો સર્વ પાવ પ્રણાશનો મંગલાણં ચ સૌવેસે પરમો હોઈ ઓમ નમો હરિહંતાણમ ઓમ નમો સિદ્ધાણમ ઓમ નમો આયર્યાણમ ઓમ નમો વચાયાણમ ઓમ નમો લોય સવતાહુણમ એસો પંચન ઓંકારો સર્વ પાવ પ્રણાશનો મંગલાણં ચ સૌવેસે પરમો હોઈ ઓમ નમો હરિહંતાણમ ઓમ નમો સિદ્ધાણમ ઓમ નમો આયર્યાણમ ઓમ નમો વચાયાણમ ઓમ નમો લોય સવતાહુણમ એસો પંચન ઓંકારો સર્વ પાવ પ્રણાશનો મંગલાણં ચ સૌવેસે ઓમ નમો હરિહંતાણમ ઓમ નમો સિદ્ધાણમ ઓમ નમો આયર્યાણમ ઓમ નમો વચાયાણમ ઓમ નમો લોય સવતાહુણમ એસો પંચન ઓંકારો સર્વ પાવ પ્રણાશનો મંગલાણં ચ સૌવેસે પરમો હોઈ બોલ શ્રી નમસ્કાર મહામંત્રની રાજ કી જય હો. આંબો, સફરજન, પેરુ અને ટમેટા. આંબો, સફરજન, પછી શું કીધું? પેરુ. આંબો, સફરજન, પેરુ અને ટામેટા. શું બરોબર નથી આમાં? હા, ટમેટા. ઓડ મેન આઉટ. આના સ્કૂલમાં શીખવાડે છે. કહેવાનું તાત્પર્ય
નમસ્કાર મહામંત્રમાં 9 પદ. અરિહંતનો વર્ણ શ્વેત, સિદ્ધનો લાલ, આચાર્યનો પીળો, ઉપાધ્યાયનો ગ્રીન, સાધુનો કાળો એટલે ભૂરો જેને કહેવાય. અને બાકી દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ એ બધાનો પણ સફેદ. એટલે નમસ્કાર મંત્રના 9 પદમાં સફેદ શ્વેત વર્ણ 5 પદોને આપવામાં આવ્યું છે. સફેદ સાદગીનો પ્રતીક, સંકિતનો પ્રતીક અને સંયમનું પણ પ્રતીક. આપણે જે સંયમ મહાવ્રતધારી ગુરુ ભગવંતોને જોઈએ છે તેઓ પણ સફેદ વસ્ત્ર પરિધાન કરે છે, કારણ કે આ જગતમાં આ અવસરપીડી કાળમાં આપણા માટે તે અરિહંત સ્વરૂપે છે. કહેવાનું તાત્પર્ય કે આજે આપણા આશ્રમમાં જે નમસ્કાર મહામંત્રના ભાષ્ય જાપનું અનુષ્ઠાનનું જે આયોજન છેલ્લા 3-4 મહિનાથી કરવામાં આવ્યું છે, એટલે સૌ ભાગ્યશાળીઓને વિનંતી કે જો શક્ય હોય ને તો સફેદ કપડામાં પધારવા નમ્ર વિનંતી. નહીં તો આપણે પણ સફરજન, પેરું, આંબો ની સાથે ટમેટા જેવા થઈ જઈએ. બરોબર છે? કહેવાનું તાત્પર્ય એ છે કે જેટલું જો શક્ય હોય બની શકે તો શ્વેત વસ્ત્રમાં આવો, કારણ કે શ્વેત એ સાદગીનો પ્રતીક છે, શ્વેત એ સમ્યક્ત્વનો પ્રતીક છે, શ્વેત વર્ણ એ આપણા સંયમનું પ્રતીક છે. અને જે હરિયંત્ર સ્વરૂપે પરમાત્મા બિરાજમાન છે એમની સાથે આપણે કનેક્ટ થઈ શકીએ, એમની ઓરામાં આપણે આવી શકીએ. એટલે વિનંતી કરીશ કે આપ સૌ શ્વેત વસ્ત્ર જો પરિધાન કરી શકો ને આવી શકો તો શ્વેત વસ્ત્રમાં આવવા નમ્ર વિનંતી. વિરાટનો ક્રિકેટર છે, નામ ખબર છે? પૃથ્વી. બરોબર છે? ક્રિકેટ રમતો હતો, રણજીમાંથી ફટાફટ સારું કર્યું, હાઇલાઇટમાં આવ્યો અને હમણાં ક્યાં છે? કોઈને ખબર છે? કોઈને ખબર છે ક્યાં છે હમણાં? એને તક આપીને સિલેક્ટરોએ આપી કે ના આપી ક્રિકેટ રમવા માટે? તક આપી. અને એ પણ નહીં, એક નહીં, બે નહીં, ઘણી તકો આપી. પરંતુ જે કાર્ય માટે એને મોકલવામાં આવ્યું અને કાર્ય ન કરી શક્યો તો શું થઈ ગયું? અંડરગ્રાઉન્ડ. એવી જ રીતે પરમ કૃપાળુ પરમાત્માએ આપણા ઉપર ખૂબ જ કૃપા કરીને આપણને મનુષ્ય ભાવ આપ્યું છે. આ મનુષ્ય ભાવ આપ્યું કર્મની નિર્જરા કરવા. દેવલોકમાં દેવ હોય, અનેક સમોવતરણમાં જતા હોય, પરંતુ પરમાત્માની ભક્તિ કરવી કે પરમાત્મા જ્યારે ઓગો આપતા હોય ત્યારે ઓગો લઈ શકે છે તો નથી લઈ શકતા. તિર્યંચન જેવો પરસદામાં આવે, ઓગો લેવાની ભાવના થાય, મન થાય, ઓગો લઈ શકે નથી લઈ શકતા. ફક્ત એક મનુષ્ય ભાવ એવો છે કે જ્યાં આપણે કર્મની નિર્જરા માટે પરમાત્માએ મોકલાવ્યું છે. અને જો આપણે આ કર્મની નિર્જરા ન કરી શક્યા, અને એમાં પણ કેટલી કૃપા! આર્ય દેશ, જૈન ધર્મ, નમસ્કાર મહામંત્ર, સુગુરુ, સુધર્મ, સુદેવનો સંયોગ, ને છતાં પણ જે કામ માટે આપણને અહીં મોકલાવ્યા છે, એ આપણે આવ્યા છીએ પરમાત્માની અસીમ કૃપાથી, જો એ ન કર્યું તો આપણી હાલત પણ કેવી રીતે થઈ જશે? શું કીધું તમે? અંડરગ્રાઉન્ડ થઈ જશો. ચાલતા ચાલતા જીવન જીવતા અનેક પાપો આપણે કરીએ છીએ, જાણતા અજાણતા. પરંતુ જેટલું આપણે જાણીએ છીએ કે જેટલું આપણે એ પાપને, દોષને બંધ કરી શકીએ, પાપો ઓછા કરી શકીએ, કર્મને ઓછા કરી શકીએ, એવી જ્યારે આપણને મોકો મળે છે ત્યારે આપણે એ પણ કેમ નથી કરતા? શ્રાવણનો મહિનો ચાલુ છે, આજની તિથિ છે શ્રાવણ સુદ દસમ. થોડાક દિવસોમાં આપણા સૌના પર્વાધિરાજ પર્યુષણ પર્વ આપણા આંગણે આવીને ઊભા છે. તો કહેવાનું તાત્પર્ય મારું એટલું જ છે કે જો આપ સિલેક્ટર હો અને પૃથ્વીને તમે ચાન્સ આપ્યો, 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર ચાન્સ આપ્યો, પણ જે પરફોર્મ નથી કરતું તો એને પણ જ્યારે સાઇડલાઇન કરી દેવામાં આવે છે. તો 84 લાખ જીવયોનીમાંથી જ્યારે આપણને આ મનુષ્ય ભાવ સાથે જૈન કુળ ઉત્તમ ધર્મ મળ્યો છે, ત્યારે જો આપણે આપણા અંદરના આત્માને જાણશું નહીં, પીછાણશું નહીં, જગાડશું નહીં, તો કદાચિત આવતા ભાવ સુધીમાં આપણે પણ અંડરગ્રાઉન્ડ થઈ જશું. જ્યારે 14 પૂર્વધારી ભગવંતો પણ પ્રમાદના કારણે ફરીથી જો નિગોદમાં જઈ શકતા હોય તો આપણી તો ક્યાં વિસાત છે?
એટલે દાદાને પ્રાર્થના કરીએ, અંતરના અંતરિક્ષમાં તું મને મળજે, અંતરના દરિયામાંથી મને મળજે, અંતરના અંતરિક્ષમાં મને મળજે, ભીતરના દરિયામાંથી મને મળજે. આંખોમાં ભૂર છે, હૈયું મજબૂર છે, ભક્તિનો એ જ દૂર છે, અંતર
પર્યુષણના દિવસો આવવાના છે, આત્માને જગાડવાનો છે. સૌ ભાગ્યશાળીઓને વિનંતી કરીશ કે જ્યારે આપણું આ ભવન જેની આપણે ઘણા વર્ષોથી રાહ જોતા હતા એ આજે જ્યારે બની રહ્યું છે ત્યારે આપ સૌ વધારે ને વધારેની સંખ્યામાં આ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની આરાધના કરવા આપણા આ વિરાર અચલગઢ જૈન સંઘના આંગણે પધારજો અને સાથે મિત્રોને પણ લાવજો. આપણે પણ સૌ સંગવતી તેજસભાઈને વિનંતી કરીએ કે આ પર્યુષણ પર્વમાં આપ પણ અહીંયા પધારજો, 8 દિવસે ભક્તિ કરાવજો અને આખા 9 દિવસ આપણું અહીંયા લાભ આપજો. જરૂર ભક્તિની નોંધ લેવામાં આવી છે. વિનંતી. ચલો ભાગ્યશાળી ત્રીજા મણકામાં પ્રવેશ કરીએ. કઈ મુદ્રા આવે છે? અવાજ આવતો નથી. શંખ મુદ્રા. નવકારસિંહની ગાય છે. ત્રીજી આવે છે પ્રાણ મુદ્રા. પ્રથમ બે આંગળી સીધી, જે ચોથી આંગળી છે એના પર ત્રીજી આંગળીનો ટેરવો અને પ્રથમ બે આંગળી સીધી. આ મુદ્રામાં આપણને નમસ્કાર મંત્રના ભાષ્ય જાપ કરવાના છે. આને સંકલ્પ સિદ્ધિનો પણ મણકો કહેવાય છે. ત્યારે એક સંકલ્પ આપણે લઈએ કે હે પ્રભુ એટલી કૃપા કરજો, કારણ કે આજનો જે જમાનો છે ને બહુ તાણવાળો છે. બધાને મેન્ટલ ફિઝિકલ હેલ્થ કરતા મેન્ટલ હેલ્થના કારણે લોકો વધારે બીમાર પડે છે, મૃત્યુ પામે છે. અને જો તમે ન્યૂઝપેપર જોશો તો લગભગ દર દિવસે કોઈને કોઈ વ્યક્તિ આ મેન્ટલ પ્રેશરના કારણે આત્મહત્યા કરે છે. એટલું સંકલ્પ, એટલી પરમાત્માને આપણે વિનંતી કરી કે પરમાત્મા એટલી સાકા આપજે કે ક્યારે પણ આવી પરિસ્થિતિમાંથી અમારે ગુજરવું ન પડે, કે આત્મહત્યા સુધીનો અમને વિચાર આવે. બરોબર છે ને? ચલો ઊંડો શ્વાસ લઈ દરેકને જેને બી જે બી સંકલ્પ લેવો હોય ને તો ખાસ એ સંકલ્પ આપ મનમાં ધારી લેજો અને પછી આ લોકોનો મંત્ર. ચલો ઓમ રીમ ઓમના જય ઘોષમાં આગળ વધીએ. જેમ તરુણભાઈએ કીધું કે એક સંકલ્પ ધારી લેજો અને ખૂબ જ હૃદયના શુદ્ધ ભાવો સાથે આગળ વધીએ. આપણે ઊંડો શ્વાસ લેજો. ઓ જો દુઃખનું કોઈ મૂળ કારણ હોય ને તો જે મળ્યું છે એનું ઇગ્નોરન્સ અને જે નથી મળ્યું ને એની ઈર્ષ્યા, એ આ જગતમાં સૌથી મોટા દુઃખનું કારણ છે. ત્યારે એવો સંકલ્પ લઈ પરમાત્માને વિનંતી કરીએ કે જગતના સર્વ જીવોનું કલ્યાણ થાઓ, સર્વે જીવો પ્રત્યે મૈત્રી ભાવ થાઓ. એ સંકલ્પ સાથે આગળ વધીએ. ફરીથી એકવાર ઊંડો શ્વાસ લેજો. ઓ સીધા મૂલાધાર એટલે કે આધાર ચક્રને પ્રભાવિત કરે છે, મૂળ ચક્રને સક્રિય કરે છે, જેથી શરીરમાં ગરમી અને ઉર્જા પેદા થાય. એવી આ પ્રાણ સંકલ્પ સિદ્ધિ મુદ્રામાં આપણે આગળ વધીએ. ફરીથી એકવાર ઊંડો શ્વાસ લઈ
ओम ह्रीं ओम नमो सिद्धारम ओम ह्रीं ओम नमो आयर्याण ओम ह्रीं ओम नमो ओजायाण ओम ह्रीं ओम नमो लोय सब साहुणम एसो पंचन मुक्तारो भव भाव पणसनो मंगलाणंच संवेसिं पणमहोरि मंगलम ओम ह्रीं ओम नमो हरिहंताणम ओम ह्रीं ओम नमो सिद्धाणम ओम ह्रीं ओम नमो आयर्याणम ओम ह्रीं ओम नमो ओजायाण ओम ह्रीं ओम नमो लोय सब साहुणम एसो पंचन मुक्तारो भव भाव पणसनो मंगलाणंच संवेसिं पणमहोरि मंगलम ओम ह्रीं ओम नमो हरिहंताणम ओम ह्रीं ओम नमो सिद्धाणम ओम ह्रीं ओम नमो आयर्याणम ओम ह्रीं ओम नमो वजायाण ओम ह्रीं ओम नमो लोय सब साहुणम एसो पंचन मुक्तारो भव भाव पणसनो मंगलाणंच संवेसिं पणमहोरि ओम ह्रीं ओम नमो हरिहंताणम ओम ह्रीं ओम नमो सिद्धाणम ओम ह्रीं ओम नमो आयर्याणम ओम ह्रीं ओम नमो वजायाण ओम ह्रीं ओम नमो लोय सब साहुणम एसो पंचन मुक्तारो भव भाव पणसनो मंगलाणंच संवेसिं पणमहोरि मंगलम ओम ह्रीं ओम नमो हरिहंताणम ओम ह्रीं ओम नमो सिद्धाणम ओम ह्रीं ओम नमो आयर्याणम ओम ह्रीं ओम नमो वजायाण ओम ह्रीं ओम नमो लोय सब साहुणम एसो पंचन मुक्तारो भव भाव पणसनो मंगलाणंच संवेसिं पणमहोरि मंगलम ओम ह्रीं ओम नमो हरिहंताणम ओम ह्रीं ओम नमो सिद्धाणम ओम ह्रीं ओम नमो आयर्याणम ओम ह्रीं ओम नमो वजायाण ओम ह्रीं ओम नमो लोय सब साहुणम एसो पंचन मुक्तारो भव भाव पणसनो मंगलाणंच संवेसिं पणमहोरि मंगलम ओम ह्रीं ओम नमो हरिहंताणम ओम ह्रीं ओम नमो सिद्धाणम ओम ह्रीं ओम नमो आयर्याणम ओम ह्रीं ओम नमो वजायाण ओम ह्रीं ओम नमो लोय सब साहुणम एसो पंचन मुक्तारो भव भाव पणसनो मंगलाणंच संवेसिं पणमहोरि मंगलम ओम ह्रीं ओम नमो हरिहंताणम ओम ह्रीं ओम नमो सिद्धाणम ओम ह्रीं ओम नमो आयर्याणम ओम ह्रीं ओम नमो वजायाण ओम ह्रीं ओम नमो लोय सब साहुणम एसो पंचन मुक्तारो भव भाव पणसनो मंगलाणंच संवेसिं पणमहोरि मंगलम ओम ह्रीं ओम नमो हरिहंताणम ओम ह्रीं ओम नमो सिद्धाणम ओम ह्रीं ओम नमो आयर्याणम ओम ह्रीं ओम नमो वजायाण ओम ह्रीं ओम नमो लोय सब साहुणम एसो पंचन मुक्तारो भव भाव पणसनो मंगलाणंच संवेसिं पणमहोरि मंगलम ओम ह्रीं ओम नमो हरिहंताणम ओम ह्रीं ओम नमो सिद्धाणम ओम ह्रीं ओम नमो आयर्याणम ओम ह्रीं ओम नमो वजायाण ओम ह्रीं ओम नमो लोय सब साहुणम एसो पंचन मुक्तारो भव भाव पणसनो मंगलाणंच संवेसिं पणमहोरि मंगलम ओम ह्रीं ओम नमो हरिहंताणम ओम ह्रीं ओम नमो सिद्धाणम ओम ह्रीं ओम नमो आयर्याणम ओम ह्रीं ओम नमो वजायाण ओम ह्रीं ओम नमो लोय सब साहुणम एसो पंचन मुक्तारो भव भाव पणसनो
ચોથા તબક્કામાં પ્રવેશ કરીએ એનાથી પહેલા કોઈને યંત્ર પાસે અથવા ગુરુ પાદુકા પાસે બેસવું હોય તરુણભાઈ પટેલ ચોથો માર્ગે બોલ્યા વાત હતી કે માનો એક મિનિટ અત્યારે આપણે અહીંયા છે ને આપણે ચોથું પડતું પૂરું થશે ને પછી જેને 12 મહિના 8 મહિના જેને આરાધના કરી છે એની પ્રભાવના એ તારા તરલાબેન અહીંયા બધાને આપશે એટલે બધા અહીંયા બેસજો બધી બાદ થોડી વાર પહેલા સમયની કરી રહ્યો કે બહુ દુર્લભ એવો માનવ ભાવ મળ્યો છે. સવારના 5 વાગે વેચાતું અખબાર સમાચાર પત્ર 5 રૂપિયામાં વેચાય ને સાંજે 5 વાગે 5 રૂપિયા કિલોમાં વેચાય છે. બરોબર ને? બરોબર. એવી જો સમયની સ્પીડ હોય ત્યારે જ્યારે આપણને આવો માનવ ભાવ દુર્લભ મળ્યો છે ત્યારે જેટલું થાય એટલું પરમાત્માની નજદીક ને નજદીક જઈએ અને દેવ ગુરુ કૃપાની સાનિધ્યમાં રહી આ આત્માને જે સુધારવાનો મોકો આપણને પરમાત્માએ આપેલ છે એને સુધારવાની તક ઝડપી લઈએ એ જ મંગલ ભાવના સાથે થોડીક જાહેરાતો છે એ સાંભળી ત્યારબાદ આપણે ચોથા તબક્કા તરફ આગળ વધીશું. જો ભાગ્યશાળી આ સરસ મજાનું આપણું અનુષ્ઠાન ચાલે છે અને ખરેખર આપણે જ્યારે આ નૌકાર મંત્ર બધા સાથે બોલીએ છીએ ને આપણે આપણા રૂવાડા ઉભા થઈ જાય છે. કેવું સરસ અંદરથી આપણું આખું કે ને આપણે આપણું શરીર આખું ગુંજવા લાગે આપણનું આ સરસ મજાનું આવું અનુષ્ઠાન અને આમાં જે પણ ભાગ્યશાળી આ લાભ લે છે
ને જેટલા જ બધા નૌકાને અહીંયા ગણાય છે એ દરેક નૌકાનો એને લાભ મળે છે. તેઓ અત્યારે આપણે આ ચોથું મણકો, પાંચમો મણકો આપણો પર્યુષણના બીજા નિવારે, કેમ કે પર્યુષણ પછી તાવડતો પહેલો રવિવાર આવશે ને 7 તારીખ ને કે 14 તારીખના રાખવું છે. પર્યુષણ પછી આપણે 31 નો રવિવાર આવે છે એટલે બીજાના પછીનો રવિવાર રાખીએ. 7 તારીખ 7 તારીખ. સપ્ટેમ્બર એટલે પ્રથમ જ રવિવાર, સપ્ટેમ્બરનો પ્રથમ રવિવાર. હા પણ જો સપ્ટેમ્બરનો પ્રથમ 7 તારીખ 28 28 પછી 31 તારીખ સન્ડે આવે છે. એટલે તાત્પર્ય એમ છે કે કોઈને અગર સાંજે વગેરે જવાનું હોય ને આપણે સન્ડેના પ્રથમ સન્ડે રહે, પણ આમ 10 દિવસ થઈ જાય છે એટલે 7 તારીખ વાંધો નહીં આવે, છતાં પણ પછી જે પરિવાર લાભ લેશે એની જેવી અનુકૂળતા. ચલો પછી બાજુ આપણે ધ્યાન તો સુનાવો છે. અત્યારે આપણા આગળ જે આપણા નામો આવી ગયા છે નામ ધ્યાન કરું છું, છતાં કોઈને ભાવના હોય હજી કોઈને એ લાભ લેવાની, કોઈની યુનિવર્સિટી આવતી હોય, કોઈનું જન્મદિવસ આવતું હોય, કોઈનું કંઈ બીજો કોઈ આવતું હોય, પુણ્યતિથિ આવતી હોય, એમાં બી લાભ લેવું હોય તો આપ લઈ શકો છો. અત્યારે આપણે ડિસેમ્બરના નામ આવી ગયા છે, જાન્યુઆરીના નામ આવી ગયા છે, સપ્ટેમ્બરમાં મંજુલાબેન હરચંદ ગંગર મોટી કાકર અને વિજયાબેન વેલજી ડેડિયા અને હસ્તે ચેતનાબેન વિજયભાઈ ડેડિયા અને જીતેન્દ્ર પુલજી ગોગરી એ પરિવારે આ સપ્ટેમ્બરનો લાભ લીધું છે. તો ખાસ વિનંતી પધારજો બધા. એના પછી પણ બીજા કોઈને કાંઈ લાભ લેવો હોય તો ખાસ આપણે ડિસેમ્બરમાં જે ચિરંજીવી વીર હેમંત રાજેશ નંદુ, જાન્યુઆરીમાં જે માધુરીબેન સૂર્યકાંત ધરમસિંહ, બે નામ તો હજી એમ જ પેન્ડિંગ જ છે કે માધુશ્રી કુસુમેન પ્રેમજી વોરા અને માધુશ્રી ગીતાબેન રાયચંદ શાહ. જ્યારે કોઈ બી હોય ત્યારે આ બે નામ આવશે. માસિકને બી આની લાભ લેવો હોય તો આપ અહીંયા જણાવજો. માસિક દાતામાં પણ આપ લાભ લઈ શકો છો, 2 જણા મળીને પણ આપ લાભ લઈ શકો છો. કેમ કે ખરેખર આપણે અહીંયા ફક્ત 12 મહિનાના 12,000 રૂપિયા, મહિનાના 1,000 રૂપિયા, આખા સમગ્ર આપણે જેટલા બી લાભ થશે, આપણે જેટલા બી આપણે જાપો થશે અહીંયા એ દરેક જાપનો આપણે સૌને જ લાભ મળશે. એમાં પણ વધારે સંખ્યામાં આપ નામ લખાવજો. જેને પોતાનું જે રીતે જાપ કરાવવું હોય, ભાઈ આખું જાપ મારે લેવું છે, એના માટે બી ફક્ત 18,000 રૂપિયા નંબરો છે. એમાં તમારે સાધનની ભક્તિ બી આવી ગઈ, પારમાર્થિકમાં બી સાધનની ભક્તિ આવી ગઈ, સંગીત ભાઈ આવી ગયું, બધું આવી ગયું. ફક્ત સારામાં સારું એમ છે કે આપણે નથી કોઈ હોલનું ભાડું લેતા, એમાં નથી વિધિકાર આપણે કે જે આપણે તેજસભાઈ એ કોઈ ચાર્જ લેતા નથી આપણા ઘરથી. આપણે ફક્ત જે ખર્ચો આવે છે એટલો જ આપણે ખર્ચો લઈએ છીએ. લગભગ આપણે 100 જણાની અત્યારે બી 100 જણાની સંખ્યા છે આપણી, અને 100 જણામાં આપણે લગભગ 18,000 રૂપિયા જેવો ખર્ચો આવે છે. એ ખર્ચો જ આપણે લઈએ છીએ. જેને બી દાન કરવાની ભાવના હોય તો આપ અહીંયા ખાસ લખાવજો. ખાસ વિનંતી. અષાઢનો મહિનો, હમણાં જ પ્રભુ શ્રી નેમિનાથ દાદાનું જન્મ કલ્યાણકનો દિવસ આષાઢ મહિનામાં આવ્યો. પરમાત્મા નેમિનાથ દાદાનો દીક્ષા કલ્યાણક આ મહિનામાં, સાથે પૂનમના શ્રાવણ સુદ પૂનમના શ્રી મુનીશ્વર સ્વામીનું ચ્યવન કલ્યાણક, શ્રાવણ વદ સાતમના શ્રી શાંતિનાથ ભગવાનનું ચ્યવન કલ્યાણક, સાથે શ્રી ચંદ્રપ્રભુ સ્વામીનું મોક્ષ કલ્યાણક, અને શ્રાવણ વદ આઠમ ત્યારે શ્રી સુભાષનાથનું ચ્યવન કલ્યાણક. એવો આ શ્રાવણનો મહિનો. અને શ્રાવણના મહિનામાં તમે જોશો ને, ઇવન ઇતર ધર્મમાં પણ ભોલેનાથવાળા એમનું પણ શ્રાવણ મહિનામાં એટલે ઇમ્પોર્ટન્સ હોય. તો કહેવાયું છે કે શ્રાવણ મહિનામાં તપ જપ આદિ જેટલું કરશો, જેટલું વાવશો એટલું આવતા ભાવમાં ઉગી નીકળશે. એવા આ શ્રાવણ મહિનામાં આપણે આજે જ્યારે નમસ્કાર મહામંત્રના ભાષ્ય જાપમાં સૌ ભેગા થયા છીએ ત્યારે એક પરમાત્માની ભક્તિ કરી ને એકદમ આજે હમણાં આ ઢોલક વગરની ભક્તિ આપણને કરવાની છે હવે, સાયલેન્ટ વાળી. સામો જુઓ ને મારી સામો જુઓ ને, એક વાર તમારી સામો જુઓ ને, સામો જુઓ ને મારી સામો જુઓ ને, એક વાર તમારી સામો જુઓ ને, કરુણા દ્રષ્ટિથી મારે સામો જુઓ ને.
કરે એવું માંગુ સામું જુઓ ને મારી સામું જુઓ ને એક વાર તમારી સામું જુઓ ને સામું જુઓ ને મારી સામું જુઓ. પણ નીચે બાઇક કોઈની હેન્ડલ નો કરીને સામેના ગેટ આગળ કોઈ મૂક્યો તો જરા હટાવી લેજો ત્યાંથી. સામેના ગેટ આગળ વ્હાઈટ અને મરૂન કલરની બાઇક એક્ટિવા આપણા કોઈ કોઈનું હોય ત્યારે હટાવી લેજો. જરા ચાવી લઈ લીધા. ચલો ચોથા તબક્કામાં પ્રવેશ કરીએ. સૌ ભાગ્યશાળી શંખ મુદ્રામાં તટતાથી બેસી જજો. શંખ મુદ્રા આવડે છે બધાને? ચલો ધન્યવાદ. ઊંડો શ્વાસ લઈ ઓમ રીમ ઓમના જયઘોષમાં આપણે આગળ વધીએ. જે યંત્ર પાસે બેઠેલા છે આપને વાસક શક્તિ પૂજા કરવાની છે. એટલે જ્યારે નમસ્કાર આમંત્રણ ભાષે જપ શરૂ થાય ત્યારે આપ જ્ઞાન મુદ્રા, સમન્વય મુદ્રા, પ્રાણ મુદ્રા એવી કોઈ પણ એક મુદ્રામાં ડાબા હાથથી મુદ્રા કરી જમણા હાથેથી જ્યારે પડમાં મોહિ મંગલમ આવે ત્યારે વાસક શક્તિ યંત્ર પર પૂજા કરવાની રહેશે. શંખ મુદ્રામાં બીજી વાર આપણે ઓમ રીમ ઓમના જયઘોષમાં આગળ વધીએ. ફરીથી એકવાર ઊંડો શ્વાસ લઈ નાભી કેન્દ્ર સાથે સંકળાયેલી 72,000 નાડીઓનું શુદ્ધિકરણનું કામ આ શંખ મુદ્રામાં નમસ્કાર મંત્ર ભાષે જપ કરવાથી થાય છે. એવા આ શંખ મુદ્રામાં આપણે ત્રીજી વાર ઓમ રીમ ઓમના જયઘોષમાં આગળ વધીએ. ઓમ રીમ ઓમ નમો હરિહંતાણમ ઓમ રીમ ઓમ નમો શિવાણમ ઓમ રીમ ઓમ નમો આયરિયાણમ ઓમ રીમ ઓમ નમો અજાયાણમ ઓમ રીમ ઓમ નમો રોય સબ સાહુણમ એ તો પંચનમો કારો સાવા
12,000 રૂપિયા નંબરો છે માસિક, જેમને પણ લાભ લેવો હોય લઈ શકો છો. ફક્ત આપને નામ બોલી લાભ લેવાનો છે. બાકી જે તમે બધી જે તૈયારી જોઈ રહ્યા છો ને, તો આપણા જ સંઘના ભાઈઓ અને બહેનો આ તૈયારી કરે છે. આજે દર વખતે આપણે અલગ અલગ જાતની ગૌલીઓ જે પણ અહીં માંડલું જે રચાય છે, જે જોઈ રહ્યા છે, તો દર વખતે આપણને પૂજાબેન અને ખુશ્બુબેન આ બંને સાંજના આવે 1 કલાક, સવા કલાક, 1.5 કલાક અહીં ભોગ આપે છે અને આવી સરસ સુંદર મજાની આકૃતિ અહીં રચે છે. સાથે જે અહીંયા બધું જે ડેકોરેશન જોઈ રહ્યા છો, આજે તમે વ્યવસ્થા જોઈ રહ્યા છો, ખુરશીઓ, એના ઉપર વ્હાઈટ કપડું ને વગેરે બધું, જ્યારે તમે સવારના આવો છો ત્યારે બધું એકદમ રેડી હોય છે. એના માટે હાર્દિકભાઈ, હરેશભાઈ, ભાવીભાઈ, તરુણભાઈ, પરેશભાઈ અને સાથે જે આપણા અહીંયા જે કિશોર કરીને સાથે છે એ પણ આપણને હેલ્પ કરે છે. સાથે બહારથી જે પણ આપણને વસ્તુઓ લાવી હોય એમાં હાર્દિકભાઈ છે, આ કિશોરભાઈ છે વગેરે પણ ખૂબ સરસ બધા મહેનત કરી રહ્યા છે. તો એ સૌની આપણે અનુમોદના કરીએ. અનુમોદના અનુમોદના આપણું ભવન છે, આપણો પ્રોગ્રામ છે એમ સમજી આપ બધા પણ આવો. જ્યારે પણ નમસ્કારમાં મંત્રને જાપ હોય છે એના એક દિવસ આગળ સાંજના લગભગ 7:30-8 વાગે બધા અહીંયા ભેગા થાય છે. તો આપ પણ આવો, આપ પણ આપણું કંઈક યોગદાન આપો, કંઈક નવી આઈડિયા આપો, જેથી દર વખતે આપણને કંઈક નવું માણવા મળે. આ વખતનું ડેકોરેશન કેવું લાગી રહ્યું છે બધાને? બહુ સરસ. ગયા જે મણકો હતો ત્યારે કિશોરભાઈનું હતું. કિશોરભાઈએ કાલે આવીને રાતના આવ્યા હતા ત્યારે કીધું કે ગે વખતે હું આમ કરતા પણ હજી વધારે સારો હોય. ઠીક છે, તો કારણ કે દર વખતે વધારો કિશોરભાઈએ આપણને શરૂઆત કરાવી આપી. તો દર વખતે આપણને કંઈક નવું કરવું છે, પણ આપ સૌ સાથે જોડાશો ત્યારે શક્ય બનશે. બાકી અમારા જે 5 ખાલી ફક્ત માથા મળશે ને તો સાંજના 7 થી રાતના 10 થઈ જાય. ડિઝાઇન બરોબર ના, આ રીતે ના, એ કલર બરોબર ના, બરોબર ના. ઠીક છે, છેલ્લો એક નૌકર આપણે લેવાનો છે. એનાથી પહેલા ખબર કરવું लिफ्ट जाऊं के वो बोलाइए तो तेजस एक्सप्रेस आएगा तो એક નૌકાર કરાવે છે પેલા પૂરું કરી લઈએ. જેને ભાઈ નૌકાર ગાયું હોય ને નૌકાર શીખીને જતા રહે. નૌકાર સીટ એક 10 મિનિટ લાગશે ખાલી. નૌકાર સીટમાં કાંઈ મોડું નહીં થાય. અને આપણે બધા તો આ અનુષ્ઠાનો મહિનામાં એકવાર આવીએ ત્યારે બધા ભેગા થઈએ છીએ, પણ અમારી આ બહેનો રોજ આપણા ઉપવાસ રહીને ધબકતું રાખે છે, એટલે એમની પણ અનુમોદના કરવી છે. અને એમનું કરીશું, સાથે બધા અનુમોદના કરશું. અને વાત આપણે આજ સવારથી ચાલુ કરી છે મિત્રતાની, હૃદયમાં સારા ભાવો લાવવાની. તો કવિ કહે છે, કોઈ ભેટીને રડી જાય એવા લાયક બનીએ તો પણ ઘણું છે. કે આપણી પાસે કોઈ આવે ને પોતાનું દુઃખ આપણી સાથે શેર કરે ને એવા પણ આપણે જો બની જઈએ ને તોય ઘણું છે. કોઈ ઉદાસ અંતરમાં જંતર વગાડી જાય તો પણ ઘણું છે. અરમાનો એવા નથી કે મુમતાજ પાછળ તાજ બનાવીએ, પણ આ માનવ ભાવમાં પરમાત્માની હાજરીમાં એની સાથે પ્યાર થઈ જાય ને તો પણ ઘણું છે. જય હો. સંસારમાં છે આધિ વ્યાધિ ને ઉપાધિ, સંસારમાં છે આધિ વ્યાધિ ને ઉપાધિ, મળશે અમોને અહીંયા સ્વર્ગની સમાધિ, મળશે અમોને અહીંયા સતસુખની સમાધિ. રાહી ન હૈયે આજે નવ ચેતના જાગી, નવકાર ગુણ
એક નમસ્કારમાં મંત્ર પાસે જાપ આપણે વિતરાગ મુદ્રામાં કરશું. પરમાત્મા આપની સમક્ષ બેઠા છે, પરમાત્મા જે મુદ્રામાં બેઠા છે એ મુદ્રામાં આપણે એક નમસ્કારમાં મંત્રો પાસે જાપ સૌ સાથે કરીએ. અને છેલ્લે તાળીના 27 ડંકા વગાડજો. ઓમ પ્રીમ ઓમ નમો હરિહંતાય. ઓમ પ્રીમ ઓમ નમો સીતારામ. ઓમ પ્રીમ ઓમ નમો હરિહંતાય. ઓમ પ્રીમ ઓમ નમો ભુવંચાય. ઓમ પ્રીમ ઓમ નમો લોય સમસાઉ. તેસો કંચન મુખારો. બોલ શ્રી નમસ્કાર મહામંત્રની રાજ્ય કી જય. નમસ્કાર મહામંત્રના પાસે જાપ કરતા જો કોઈ અવિધિ આસન નહીં થઈ હોય, જે નાગના વચન વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામી ડુક્રમ. અને જે આ નમસ્કાર મહામંત્રના જાપમાં આપણને જે બધાને તય તાલ અને સંગીત આપે છે એવા ઓક્ટોપેડ ઉપર છે આશીષભાઈ, ઢોલક ઉપર છે વિજયભાઈ, કીબોર્ડ ઉપર છે જીતુભાઈ અને સાઉન્ડ સિસ્ટમ પર છે સાગરભાઈ. એ બધાની પણ આપણે અનુમોદના કરીએ. આગળ આવજો. ચાલો બોલા તો તેજસ એક્સપ્રેસ વંદે ભારત. अच्छा भावना बेटा जो જે લાભાર્થી મેળવ્યો છે આપ આપજો. આપ કવર આપજો. હું નામ બોલું છું. આજે લાભાર્થી એ પણ આવીને વિમલભાઈ 8 મહિનાથી સામાયિક કરવાનું અને સામાયિક કરતા કરતા આ સંઘનું જે દરવાજો છે ને એ હંમેશા ઉગાડો રહે છે. ખરેખર આ બધા ભાગ્યશાળીઓ છે કે જે સામાયિક કરી આ જે ભૂમિ છે એને ચાર્જ કરે છે. તો નામ લઉં છું, આવતા જજો. એક મિનિટ. આજસા કાર્તકવદ એકમ ના માહિતી કરો. કાર્તકવદ એકમ થી અષાઢ સુદ પૂનમ સુધી 8 મહિનામાં 150 સામાયિક અને 150 થી બી વધારે ઘણા જણાએ કર્યા છે. એ પ્રમાણે એમને પ્રભાવના નહીં પણ સંઘ તરફથી એમનું બહુમાન કરવામાં આવે છે. તો બધા સ્વીકારજો. અને હમણાં પણ હવે જે 4 મહિના ચાતુર્માસના એ 4 મહિનામાં પણ 75 સામાયિકની આરાધના ચાલુ છે. અને દરરોજ અલગ અલગ આરાધનાઓ થાય છે. જે આવે છે એમને પૂછી જોજો એમને શું લાભ થાય છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે તમે પણ અહીંયા જાહેરમાં બહુમાન કરવાનો હેતુ એ જ છે કે તમને બધા પણ પ્રેરણા લો અને એમાં વધારેમાં વધારે સંખ્યામાં જોડાઓ અને સમૂહમાં પુણ્યનું પાતું બાંધો. જેમ તેજસભાઈએ કીધું એવી રીતે હમણાં સમૂહમાં દુર્ઘટનાઓ પણ ઘણી થાય છે. તો એમાં આ પુણ્યનું ભાતું તમને કામ આવશે. તો વધારેમાં વધારે જણા આ આરાધનામાં જોડાઓ. આપણી આજુબાજુ રહેતા હોય એ લોકોને પણ સાથે લેતા આવજો. સમય સવારના 10 થી 11 નો હોય છે. એટલે લગભગ બધાને ફાવે. દેરાસર માટે તો બધા ઉતરતા જ હોય. એટલે બેઉ દેરાસરની પૂજા અને સામાયિક બધું સાથે થઈ જાય. આપણી આજુબાજુ રહેતા હોય ને જાપમાં પણ લેતા આવો. એને કહેજો બધાને કે દરેક એમ કેવો કે પ્રમાદ છોડી સવારનું થોડુંક એક દિવસ માટે પ્રમાદ છોડી અને આ સરસ મજાના જાપમાં અનુષ્ઠાનમાં વધારો. અને જેમ કરલાબેને કીધું એવી રીતે જ કે આ એક બીજા અનુષ્ઠાનો આપણે દરરોજ જે થાય છે સામાયિક પ્રતિક્રમણ બીજા ઘણા અનુષ્ઠાનો થાય છે. બહુ સુંદર સુંદર થાય છે. બહુ આનંદ આવે એવા થાય છે. ઘણીવાર આપણે એને જતા હોય પ્રવૃત્તિ લોકો જાય છે ને એ લોકોને આપ નજર કરે પેલા અને શું અવાજ આવે છે કેટલું સરસ મજા આવે છે. એટલે આપ બી એ સમાજ જોડાવા ખાસ ખાસ નમ્ર વિનંતી. બોલ ને. અને હમણાં આ વખતના એમાં 5 શ્રાવક ભાઈઓ પણ એમાં જોડાયા હતા. 5 શ્રાવક ભાઈઓ અમારા પંચ પરમેશ્વરી છે. હા પંચ પરમેશ્વરી બરોબર. ચલો ખુશાલભાઈ પાછળ આવ્યા છો.
ખુશાલભાઈ પાસર. મુકેશભાઈ ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ આપની કે ખરેખર છેલ્લા સતત 8 મહિનાથી આપ અહીં આવીને સામાયિક કરી આ ભૂમિને ચાર્જ કરો છો. મુકેશભાઈ, ત્યારબાદ આપજો મણિલાલભાઈ. હજી પણ આવે જ છે રોજ. આવે છે, ભૂતકાળની વાત કરું છું, ભવિષ્યમાં તો આપ બધા આવશો, મિત્રોને સાથે લઈ આવશો. મણિલાલભાઈ. ગુલાબભાઈ દાંડ આવ્યા છો? ગુલાબભાઈ દાંડ. નથી ગુલાબભાઈ કચ્છમાં જઈએ. અશોકભાઈ નંદુ, આવજો. ખરેખર આપ સૌ વડીલોની પૂરી અનુમોદના કરીએ છીએ અમે. ત્યારબાદ બહેનોની વારી આવે છે. મંજુલાબેન જીવરાજ. બનો થોડી ઝડપ રાખજો. સૌથી હાઈએસ્ટ આમના છે. આ બહુમાન એવી રીતના છે 150 થી વધારે, 160 થી વધારે, 170 થી વધારે, 180 થી વધારે, એ પ્રમાણે વધુ ઓછું બહુમાન. સૌથી વધારે સમય એમણે કર્યા છે એમની પણ પૂરી અનુમોદના